ભક્તિ તો એની કૃપા વિના ન મળે. અને નારદજી ભક્તિને કહે છે, ભક્તિ ન પ્રેતો ન પિશાચો રાક્ષસો વાસુરો પીવા ભક્તિયુક્તમ મનસ્કાના સ્પર્શસેન પ્રભુર્ભવે. કહે છે જેના હૃદયમાં ભક્તિનો વાસ હોય, જે ભક્તના હૃદયમાં ભક્તિ વાસ કરતી હોય, અરે એ જીવનો, એ વ્યક્તિનો સ્પર્શ કરવાનો અધિકાર ન પ્રેતો ન પિશાચો વા રાક્ષસો વાસુરો પીવા. એ જીવનો સ્પર્શ, એ વ્યક્તિનો સ્પર્શ નથી કોઈ પ્રેત કરી શકતો. ન પ્રેતો ન પિશાચો વા, એને કોઈ પિશાચ પણ એ વ્યક્તિનો સ્પર્શ નથી કરી શકતું. કોઈ રાક્ષસ, કોઈ દૈત્ય વગેરે સમર્થ વ્યક્તિ એ બધા હોય ને, તો પણ જે વ્યક્તિના હૃદયમાં ભગવાનની ભક્તિ છે તેનો કોઈ સ્પર્શ કરી શકતું. અરે એસામ ચિત્તે વસેદ ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણી નતે પશ્યન્તિ કીનાસમ સ્વપ્નેપ્યમલમૂર્તયઃ. અરે જેના હૃદયની અંદર સદા ભક્તિ નિવાસ કરે છે, જેના હૃદયમાં એ ભગવાનની ભક્તિ જે નિવાસ કરે છે, વાલા કુટુંબીજનો, નારદજી ભક્તિને કહે છે, ભક્તિ જેના હૃદયમાં આપ વાસ કરો છો ને, એ ભક્તના હૃદયમાં, જેના હૃદયમાં તમે હો, એ વ્યક્તિને યમ રાજા પણ કદાપી સ્વપ્નમાં પણ જોતા નથી કે આને મારે લેવા જવાનું છે. બાકી બધાના તો વાળ કેસ પકડીને ઘસરી ઘસરી લઈ જાય, પણ જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે એનું યમ પણ કઈ બગાડી શકતા નથી. આટલી ભક્તિની મહિમા છે. અરે અંતે તો કહે છે, નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલૌ ભક્તિ કલૌ ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિતઃ. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હ જાયતે. તમે 1000 જન્મ ધારણ કરો અને એ 1000 જન્મોના પ્રતાપે કદાચ જો ભગવાનના ચરણોમાં ભક્તિ થઈ જાય, અનુરાગ થઈ જાય, તો યાદ રાખજો, કેવલ આ તમારા જીવનનો ભક્તિ એક જ સાર છે કે જે તમને ભગવાનને પ્રાપ્ત કરાવી શકે. ભગવાન કૃષ્ણચંદ્રની પ્રાપ્તિ એ કેવલ ભક્તિ જ કરી શકે છે, બાકી કોઈ જ
આ સંસારમાં એવું કોઈ સાધન નથી કે જે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. બહુ અદ્ભુત ભક્તિની મહિમા છે. અને કહે છે ભક્તિ દ્રોહ કરાય ચ તે સિદંતિ જગત્રયે દુર્વાસા દુઃખમાપન્ન પુરા ભક્ત વિનંદિક. અને જે કહે છે જે પણ ભક્તિનો દ્રોહ કરે છે, ભક્તોનો દ્રોહ કરે છે, એને હંમેશા દુઃખ અને દુઃખ જ ની પ્રાપ્તિ થાય છે. ભક્તિનો દ્રોહ કર્યાથી સુખ ન મળે. ભક્તિથી વિમુખ થયા એટલે સમજો દુઃખ આયુ અને એ તો ભક્તિની સન્મુખમાં રહીએ તો સુખની અનુભૂતિ થઈ શકે. પ્રમાણ આપ્યું છે કે ભક્તિનો દ્રોહ કર્યો તો ઋષિ દુર્વાસાને પણ દુઃખ ભોગવવું